નમસ્કાર. જામુગડા તાલુકામાં મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના આક્ષેપો સામે આવ્યા છે, ત્યારે જામુગડા તાલુકાના સરપંચોએ કોંગ્રેસના આક્ષેપોને નકારી કાઢ્યા છે. 26 જેટલા ગ્રામ પંચાયતના સરપંચોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ કરેલા ભ્રષ્ટાચારના આક્ષેપને પાયાવિહોણા ગણાવ્યા છે. ત્યારે કોંગ્રેસ રાષ્ટ્રીય રોટલા શેકવાનું કામ કરી રહી છે, તે પ્રકારનું નિવેદન સામે આવ્યું છે. અમિતભાઈ ચાવડા તેમજ ઉદયસિંહભાઈ બારિયા જે કોંગ્રેસના નેતાઓ આક્ષેપો કર્યા છે એ તદ્દન અમિત ચાવડા દ્વારા આપના ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે કે આપે ગેરરીતિ આચરી શું કહેશો? અમિત ચાવડા સાહેબે મારી પર આજે ગેરરીતિ પંચમહાલ જિલ્લાની અંદર કરી છે. એની અંદર મયંક દેસાઈની ગિરનાર ટેરેસ એજન્સીએ ગેરરીતિ કરી છે એવો આક્ષેપ કરવામાં એમને મીડિયામાં નિવેદન આપ્યું છે. એ મેં સાંભળ્યું અને મારી પર કેટલા મીડિયાવાળાના ફોન પણ અમદાવાદથી આવ્યા અને મારા સ્ટેટમેન્ટ પણ લીધા. જ્યારે મારી ગિરનાર ટેરેસ એજન્સીનું ટેન્ડર પંચમહાલ જિલ્લાના નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તરફથી જ્યારે ટેન્ડર પાડવામાં આવેલ 5 વર્ષ પહેલા, ત્યારે મારું ટેન્ડર લાગેલ હતું ગિરનાર ટેરેસ નામનું. એ ટેન્ડર મને લાગી ગયા પછી મને અહીંથી ઓર્ડર આપવામાં આવ્યો. એની અંદર 80% આઇટમના મટીરિયલ સપ્લાય, આ ટેન્ડર જે હતું તે સમજી લો બરાબર તમે લોકો વાત, સિમેન્ટ સપ્લાય કરવાનું હોય, પથ્થર સપ્લાય કરવાનું હોય, કપચી સપ્લાય કરવાનું, એનું ટેન્ડર હતું. નહીં કે કામ કરવાનું, નરેગાનું કોઈ કામ નો કોન્ટ્રાક્ટ આપવામાં આવતો નથી. આ એક પોલિસી છે. ત્યારે મને મટીરિયલ સપ્લાયનું કામ કરવા માટેની ઓર્ડર જે આપવામાં આવેલ, એ ઓર્ડર ની અંદર 80% કામોનો સપ્લાયનો ઓર્ડર મને આપવામાં આવેલ અને જે પાર્ટી મહીસાગરની પાર્ટી હતી એને 20% કામોનો સપ્લાય કરવાનો ઓર્ડર આપેલ. કારણ કે મહીસાગરની પાર્ટી પણ એના પણ અમુક આઇટમોમાં ભાવ ઓછા હતા અને જે આઇટમોમાં મારા ભાવ ઓછા હતા એની અંદર મને ઓર્ડર આપવામાં આવેલ. ત્યારબાદ મને અહીંથી જિલ્લામાંથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટરે કહેવામાં આવેલ કે તમારે અલગ અલગ તાલુકાની અંદર ત્યાંના ટીડીઓ તમારે ડિમાન્ડ નોટ મોકલશે કામના મટીરિયલના કામ માટે. જે પંચાયતમાં કામ ચાલતું હશે તઈ ગાડી કામ માટે મટીરિયલ મોકલવા માટે ડિમાન્ડ નોટ. તો મારી પર જે ડિમાન્ડ નોટ જે ગ્રામ પંચાયતની આવી એ પ્રમાણે મેં મટીરિયલ સપ્લાય કર્યું દરેક ગ્રામ પંચાયત. આ વસ્તુ બહુ જૂની છે, 5 વર્ષ પહેલેની 17ની અંદર આ ટેન્ડર પડેલું છે. તમે સાંભળી લો બરાબર પહેલા વાત. આ જૂની વસ્તુને નવી બનાવી છે આ લોકોએ. તો એ ટેન્ડર 17ની અંદર જયારે પડેલું ત્યારે મેં એની અંદર મટીરિયલ સપ્લાય કરતો હતો. એ મટીરિયલ સપ્લાય કર્યું અને દરેક ગ્રામ પંચાયતના તલાટી સરપંચીઓના પ્રમાણપત્ર પણ મારી પર પાસે છે, આજે હયાત છે. એ બધું જ મારી પાસે ફાઇલો છે. એના મને ગુણવત્તાભેર અમને માલ મળી ગયેલ છે. એ ગ્રામ પંચાયતના સરપંચીઓ અને તલાટી કમ મંત્રીઓ છે મને પ્રમાણપત્ર આપેલા છે. ત્યારે આ કોંગ્રેસના આગેવાનો મારી પર ખોટો અમિત ચાવડા સાહેબને ઉદયસિંહ બારિયા જામુગડા તાલુકાના છે, જેઓ 22 વર્ષથી ધારાસભ્ય હતા જામુગડાની અંદર. હું 1995થી ભારતીય જનતા પાર્ટીનો યુવા મોરચાના મહામંત્રી તરીકે કામ કરી રહ્યો. જામુગડા તાલુકો બેઠો કર્યો, કોંગ્રેસને પછડાટ આપી. કોંગ્રેસનો ગઢ જામુગડા તાલુકો એટલે કોંગ્રેસનો ગઢ. ઉદયસિંહ બારિયા પણ જામુગડા તાલુકા. એ ઉદયસિંહ બારિયાને મારી પર પહેલેથી ખાર છે. એ ખારને લીધે એમને અગાઉ પણ અનેક અરજીઓ, અનેક તપાસો મારી સામે કરાઈ છે. એ અનેક અરજીઓ ને અનેક તપાસો પૂરી થઈ ગઈ છે, જેની અંદર એ બિલકુલ ખોટી વાત છે. એ સાબિત થયેલું છે. લોકપાલ શ્રીએ પણ જજમેન્ટ આપેલું છે. અમારા પંચમહાલ જિલ્લાના જે લોકપાલ હતા એ લોકપાલે પણ મને ઓર્ડર આપેલો છે કે તમારી આ જે મટીરિયલ સપ્લાય એજન્સીને જે કામો સપ્લાય કર્યા છે, જે મટીરિયલ સપ્લાય કર્યું એ બરાબર છે. ત્યારે ઉદયસિંહ બારિયાએ અમિત ચાવડા મારફતે જે આજે ખોટો આક્ષેપ કરાયો એ બિલકુલ વાતને હું વખોડી કાઢું છું અને આવનાર સમયમાં હું કોર્ટના દ્વારે જઈને માનહાનિનો ગુનો દાખલ કરવા પણ જઈ રહ્યો છું.